નૈતિકતાનો પડકાર, મોરલ રહેવાનો પડકાર, એથિકલ રહેવાનો પડકાર. હું એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા દાદા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક હતા, ગણિત વિજ્ઞાન ભણાવતા. મારા પરદાદા એ જ નિશાળના પ્રિન્સિપલ હતા. મારા મમ્મી પપ્પા બંને બેંકમાં નોકરી કરે, પણ આજ સુધી મારા મમ્મીએ, પપ્પાએ કે દાદાએ સંસ્થાની એક પણ પેન ઘરે લાવ્યા નથી. ત્યાં સુધી કે મારા દાદા પેપર ચેક કરે એ પણ પોતાની રિફિલથી કરે, કે પેપર ચેક કરવામાં પણ નિશાળની રિફિલ ઘસાવી ન જોઈએ. તો આ શું છે નૈતિકતા? મતલબ સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે? કારણ કે આપણે બધા રેશનલ બિંગ્સ છીએ. અલ્ટિમેટલી તો આપણે બધું જસ્ટિફાઈ કરી જ નાખવાના છીએ. વી કેન જસ્ટિફાઈ એનીથિંગ. લોકો ચોરી કરે છે ને એ પણ જસ્ટિફાઈ કરે છે કે ભાઈ બેરોજગારી કેટલી છે. હું શિક્ષિત છું પણ મને નોકરી જ નથી આપતા કોઈ. ચોરી તો કરવી જ પડે ને, મારે મારું કુટુંબ કઈ રીતે ચલાવવાનું? લોકો ખૂનને જસ્ટિફાઈ કરે છે કે મેં તો સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હતી. સો આપણે કંઈ પણ જસ્ટિફાઈ કરી શકીએ છીએ, પણ તેમ છતાં નૈતિકતા કઈ રીતે નક્કી કરવી એની માટે હું 3 માપદંડ ગણું છું. સૌથી પહેલો માપદંડ કે આપણે કોઈની સાથે છેતરપિંડી, દગો કે અન્યાય નથી કર્યો ને, કોઈને જાણી જોઈને દુઃખ નથી પહોંચાડ્યું ને, દેટ મીન્સ વી આર ઓન ધ રાઈટ પાથ. બીજું જે સૌથી મહત્વનું છે કે આપણે જે કૃત્ય કરી રહ્યા છીએ એ કૃત્ય જો આવતીકાલ સવારે અખબારના હેડલાઇન્સ હશે તો એ વાંચીને મારા મમ્મી પપ્પાને ગર્વ થશે કે શરમ આવશે? હું જે કંઈ કામ કરી રહ્યો છું, મારા પ્રિયજનોને આ સમાચાર પહોંચશે તો એમને મારા પર ગર્વ થશે કે શરમ આવશે? જો એમને શરમ આવશે તો કદાચ આપણે નૈતિકતાથી ચૂકી ગયા છીએ. અને એ બધું જવા દો, કોઈને ખબર પડશે, કોઈ શું વિચારશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા એ છે કે ઇનર સ્કોર કાર્ડમાં આપણે આપણી જાતને કેટલા માર્ક્સ આપીએ છીએ. તમે એક જવાબ નહોતો આવડતો અને તમે કોઈનામાંથી જોઈ લીધો, તમને 100માંથી 100 આવી ગયા, પણ એ કૃત્ય બદલ તમે તમારી જાતને કેટલા માર્ક્સ આપો છો? જો એ ફિગર 10થી ઓછો હોય તો એનો મતલબ એમ કે આપણે નૈતિકતા ચૂકી ગયા છીએ. ઇટ હેઝ ટુ બી 10 આઉટ ઓફ 10. દરરોજ રાત્રે જ્યારે આપણે સૂઈએ ત્યારે પરિણામ જે પણ આવ્યું હોય, આપણે આપણા મૂલ્યોથી અડગ રહ્યા છીએ, એ માટે આપણે આપણી જાતને 10માંથી 10 ગુણાંક આપવા જોઈએ. અને આ બહુ જ જરૂરી છે, કારણ કે આવતીકાલ સવારે પરિણામ કંઈ પણ હોય, પણ તમે જો એથિકલ રહ્યા છો, મોરલ રહ્યા છો, તો એટલીસ્ટ તમે દરરોજ રાત્રે નિરાતે ઊંઘી શકશો. અને લાઈફમાં જ્યારે પણ કંઈક તમને મોટું ડિસિઝન લેવાનું આવે ને, જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. ખાલી તમારા ઈરાદા ચકાસી લો. કોઈને જોબ માટે પૂછવું છે, ક્યાંય ઇન્ટર્નશિપ માટે જવું છે, કોઈની સાથે કોલેબ કરવું છે, કોઈને પ્રપોઝ કરવું છે, જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. તમારા ઈરાદા શું છે? જો તમારા ઈરાદા નેક હોય તો પછી પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. જવાબ ના હોય કે કંઈ પણ હોય. સો એની માટે કલામ સાહેબ નોલેજની ડેફિનેશન બહુ ફાઇન કરતા. નોલેજ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ ક્રિએટિવિટી પ્લસ રાઇટિયસનેસ પ્લસ કરેજ. અને આ રાઇટિયસનેસ છે એ આ ઈમાનદારી છે, આ પ્રામાણિકતા છે. એથી મહત્વનો પડકાર છે એ છે નિષ્ફળતાને પચાવવાનો પડકાર, નિષ્ફળતાને હેન્ડલ કરવાનો. આપણે 99.99 વખતે તાળીઓ તો પાડીએ છીએ, પણ જે દિવસે બાળક નિષ્ફળ જશે ત્યારે આપણે શું કરશું? ને આ તાલીમ જેટલી વહેલી મળે એટલું જરૂરી છે. કે તમે 10 જણ હો, તમે કોઈ વોલીબોલ, બાસ્કેટબોલ માટેનું સિલેક્શન હોય, 10માંથી 9 સિલેક્ટ થઈ ગયા, તમે એક જ નથી થયા, એ જરૂરી છે અત્યારથી પાઠ. કારણ કે આજે જો માતા પિતાની છત્રછાયામાં, શિક્ષકની છત્રછાયામાં આપણે રિજેક્શન નહીં શીખીએ કઈ રીતે હેન્ડલ કરવું, તો આવતીકાલે જ્યારે જીવન આપણને એકલામાં શીખવાડશે ત્યારે બહુ કષ્ટ પડશે. અને એની માટે અગેન હાઉ ટુ હેન્ડલ. જ્યારે તમે મને રિજેક્શન સ્ટોરીની વાત કરો, પહેલી સ્ટોરી, પહેલી વાત, પહેલી સત્ય ઘટના જે મારા મનમાં આવે છે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની.
કેટલા પુઅર બેકગ્રાઉન્ડમાંથી. રામેશ્વરમ, તામિલનાડુમાં રામેશ્વરમ નામનું એક ગામ છે, ત્યાં એમના પપ્પા બોટ ઓનર હતા, હોડી હતી એમને, મમ્મી હાઉસવાઈફ. બહુ જ ખરાબ આર્થિક હાલત. અને એમના પપ્પા જે હિન્દુ પિલગ્રિમેજ હોય, દર્શનાર્થીઓ એમને લાવવા લઈ જવાનું કામ કરતા, એમાંથી રૂપિયા કમાતા. એટલી કફોડી સ્થિતિ હતી કે 8 કે 10 વર્ષની વયે કલામ સાહેબને ન્યૂઝપેપર વેચવા જવું પડતું સવારે, પરિવારને મદદ કરવા માટે. એમનું બાળપણથી સપનું હતું પાયલટ બનવાનું, ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવાનું અને ફાઇટર જેટ ઉડાડવાનું. દેટ વોઝ હિઝ ડ્રીમ. આમ બહુ મહેનત કરી એમણે. અને ઇન્ટરવ્યૂ જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી આવ્યો ત્યારે એમનો 9મો નંબર હતો. મતલબ ઇન્ટરવ્યૂનું જે પરિણામ આવ્યું એમાં એમનો 9મો નંબર હતો અને 8 જ સીટ હતી. એક રેન્ક માટે તેમનું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું, પાયલટ બનવાનું. ત્યારે હતાશ થઈ ગયા, ડિપ્રેસ થઈ ગયા. આ બધું એમણે એમની આત્મકથામાં લખ્યું છે. એકવાર મરવાનો પણ વિચાર આવ્યો, ક્લિપ સુધી પહોંચી ગયા. પછી એમ થયું કે હવે ઋષિકેશ જાઓ. ત્યાં એક સંતને મળ્યા અને સંતે એવું કહ્યું કે જો ખરા દિલથી કશુંક માગ્યું છે, પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ છે ને, પૂરી કાયનાત વાળો, એ શું કામ? એ સંતે સમજાવ્યું કે જ્યારે આપણે બહુ ઈમાનદારીથી, જ્યારે આપણા ઈરાદા નેક છે, એમાં તીવ્રતા છે, ત્યારે આપણી અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ થતા હોય છે. આ એ સંતે કહ્યું હતું, આવું પુસ્તકમાં લખ્યું છે. અને જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બ્રહ્માંડમાં જાય છે અને તારાઓની ગતિ આપણી તરફેણમાં કરીને પાછા આવે છે. તો આજ નહીં તો કાલ, 5 વર્ષ નહીં તો 10 વર્ષ પછી તું ફાઇટર જેટ ઉડાડીશ. આ ઘટના બની 1958માં. 1960માં તેમણે DRDO જોઈન કર્યું, પછી ISRO જોઈન કર્યું, પછી તો સાયન્ટિસ્ટ બની ગયા, મિસાઇલ મેન. હવે કોણ નથી ઓળખતું એમને. પછી પ્રેસિડેન્ટ બન્યા. પ્રેસિડેન્ટ બન્યા પછી એમણે જે એમના કમાન્ડર ચીફ હતા ઇન્ડિયન એરફોર્સના, એમને કહ્યું કે મારે ફાઇટર જેટ ઉડાડવું છે. એટ ધ એજ ઓફ 74 હજી પોતાનું ડ્રીમ ભૂલ્યા નથી. અને ત્યારે પહેલાં કીધું કે એમ થોડું તમને, કે તમે ભલે રાષ્ટ્રપતિ રહ્યા, એમ કંઈ હું થોડું તમને વિમાન આપી દઉં એમ. એની માટે તાલીમ લેવી પડે. એમણે 6 મહિના તાલીમ લીધી અને પછી પુણેમાં, મને વર્ષ યાદ નથી, સુખોઈ નામનું ફાઇટર જેટ એમણે ઉડાડ્યું. સો અને આ એમનો જ કોટ છે કે રિજેક્શન મીન્સ રીડાયરેક્શન. જ્યારે કોઈ એક જગ્યાએથી તમને અસ્વીકાર મળે છે, એનો મતલબ એમ કે નિયતિ તમને બીજું કંઈક પસંદ કરવાની તક આપી રહી છે. અને એક વાત દરેક વાલીએ, જે મારા મમ્મી મને કહેતા, એક વાત દરેક વાલીએ સતત એના બાળકોને કહેતા રહેવી જોઈએ કે તારે ડૉક્ટર બનવું છે, તારે એન્જિનિયર બનવું છે, તારે ક્રિકેટર બનવું છે, તારે ડાન્સર બનવું છે, તારે ટેક્સ કન્સલ્ટન્ટ, વોટેવર, તમારે સોફ્ટવેર એન્જિનિયર જે બનવું છે, ફાઇન, બન. તારા સપના પર ગિવ અપ ન કર. પણ એક વાત હંમેશા યાદ રાખજે, યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. નિયતિએ તારા માટે કશુંક બીજું ઘડ્યું હોય, એ શક્યતાને નકારી કાઢવી નહીં. કારણ કે આપણી ઈચ્છાઓ કે આપણા ઈરાદા કરતાં યુનિવર્સની ઇન્ટેલિજન્સ અનેક ગણી વધારે હોય છે. ક્યારેક એણે આપણા માટે કશુંક એવું વિચાર્યું હોય છે જે આપણે જે ઈચ્છતા હોઈએ છીએ એના કરતાં વધુ સારો પથ હોય છે. સો નેવર ડાઉટ યુનિવર્સ ઇન્ટેન્શન. એને નોવા ઇફેક્ટ કહેવાય કે આજે જે આપણને ગુડ લક લાગે છે એ કદાચ થોડા મહિનાઓ પછી બેડ લક લાગશે કે આવું નહોતું થવું જોઈતું. પણ અમુક વર્ષો પછી આપણને ગોલ્ડન લક લાગશે, જ્યારે આપણને વર્ષો પછી સમજાશે કે આવું શું કામ થયું. અત્યારથી આપણે જોઈ નથી શકતા. આજે બહુ ટીનેજ યુવાનો છે, વાલીઓ છે, એટલે આ વાત, છેલ્લી 2-3 વાત છે, આ વાત હું નહીં કરું તો મને ઊંઘ નહીં આવે. અને એ છે સૌથી મોટો પડકાર છે નિર્વ્યસની રહેવાનો. અને તમે લાઈફમાં કાંઈ કરો ન કરો, કાંઈ બનો ન બનો, મને કાંઈ ફેર નથી પડતો, ધેટ્સ ફાઇન. પણ એક હું તમને વિનંતી કરું છું, વ્યસનથી દૂર રહેજો. કારણ કે એ એક એવો રસ્તો છે કે જેમાં કોઈ યુટર્ન જ નથી, તમે પાછા નહીં આવી શકો. અને આમ છે ને, જાતને બરબાદ કરી દેવી કાયદાકીય રીતે માન્ય છે, કોઈ તમને રોકવા નહીં આવે. હવે તો
એવી ગેમ્સ લીગલ થઈ ગઈ છે કે તમે રમો જુગાર, ડ્રીમ 11 બનાવો ટીમ. સો ગેમ્બલિંગ હવે ઓફિશિયલ થતું જાય છે. તો તમે કશું જ ન કરો, કોઈ ગલ્લે બેઠા રહો, ચા બીડી પીધા રાખો, તમાકુ ખાધા રાખો, કોઈ તમને રોકવા નથી આવવાનું. જ્યાં સુધી તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા નથી, કાનૂન તમને રોકશે પણ નહીં. ઇવન તમાકુ ને સિગરેટ પણ કાનૂન ચેતવણી આપીને છટકી જાય છે. અમે ચેતવીએ છીએ, જો આવું થાય, કેન્સર થાય, તમારે પીવો પીવો, અમે રોકશું નહીં. સો સ્વ વિનાશ કરવો બિલકુલ કાયદાકીય રીતે માન્ય છે. કોઈ તમને અટકાવવાનું નથી. પણ એ વખતે હંમેશા યાદ રાખજો કે તમારા મૂલ્યો શું છે, તમે કયા ફેમિલીમાંથી આવો છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. આ વાત મમ્મી કે પપ્પાને ખબર પડશે તો એમનું રિએક્શન કેવું હશે. કારણ કે ભાઈબંધ તો આજ નહીં તો કાલ એવા પિયર પ્રેશર, એવા પિયર આવવાના જ છે તો તમને એક લે ને એમાં કાંઈ ન થાય. અને તમે નહીં લો તો તમને ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવશે, તમારી સર્કલમાં તમારો સ્વીકાર નહીં થાય. તમને એમ કહેશે આ તો બાળક છે, મમ્મીનો દીકરો છે, પેમ્પર્ડ ચાઇલ્ડ છે. પણ તમારે તમારું પુરુષત્વ સાબિત કરવા માટે વ્યસનનો સહારો લેવાની જરૂર નથી.